જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો આજે મિત્રો આપણે કંડક્ટરની ભરતી માટે સ્પેશિયલ ગુજરાતના કરંટ અફેર્સ જોવાના છીએ. તો મિત્રો આ ભરતીની અંદર આપણે ફક્ત કંડક્ટર ભરતીમાં ફક્ત ગુજરાતના કરંટ અફેર્સ પૂછવાના છે. તો એના માટેનો આ વિડીયો છે. કંડક્ટર ભરતી માટેનું સ્પેશિયલ મટીરિયલ, જેની અંદર 3000 કરતાં પણ વધારે મોસ્ટ એમપી પ્રશ્ન આપણા સિલેબસ પ્રમાણેના આપેલા છે. જેની અંદર જીકે, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, કોમ્પ્યુટર, નિગમની માહિતી, કંડક્ટરની ફરજ, રોડ સેફ્ટી, પ્રાથમિક સારવાર, ઓકે, મોટર વ્હીકલ એક્ટ છે, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્ન છે. આના સિવાય ગુજરાતનું કરંટ અફેર્સ પણ છેલ્લા 6 મહિનાનું આની અંદર આપેલું છે. તો પીડીએફ જો તમે પરચેસ કરવા માંગતા હો તો 63 5 20 79 42 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે એની ટાઈમ કોલ કરી શકો છો અથવા મેસેજ કરીને વધારે જાણકારી મેળવી શકો છો. મોસ્ટ એમપી પ્રશ્ન છે, આખું પેપર આમાંથી પૂછાશે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે. ચાલો, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ સુશાસન દિવસ નિમિત્તે ખાલી જગ્યા ખાતે અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ કર્યું. સૂત્રે કર્યું હતું ગાંધીનગર. સુશાસન દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના 24,000થી વધુ સરકારી દસ્તાવેજોને ડિજિટલ AI રિપોઝિટરી સ્વરૂપે ઉપલબ્ધ કરાવતું ખાલી જગ્યા પોર્ટલ લોન્ચ કર્યું. તેનું નામ છે મિત્રો GSAR. ભારત સરકારના રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ ગુજરાતમાં કયા જિલ્લામાં સેક્સ સોર્ટેડ સિમેન્ટ ઉત્પાદન સુવિધા તપાસે? તો જવાબ આવશે પાટણ જિલ્લા. ઓકે, આમાં છેલ્લા 6 મહિનાના કરંટ અફેર આપણે જોયા છે. પરીક્ષા જ્યારે આવે ત્યારે છેલ્લા 12 મહિનાના કરંટ અફેર આપણે કરી લેવાના. ફક્ત ગુજરાતના 12 મહિનાના કરંટ અફેર, બરોબર? ચાલો, ધન્વંતરી આરોગ્ય રથ યોજનાનો હેતુ નીચેનામાંથી કોને પ્રાથમિક સારવાર મળી શકે તે માટે છે? તો એ છે બાંધકામ શ્રમિકો માટે. ચાલો, પ્રધાનમંત્રી શ્રમયોગી માનવધન યોજનાનો લાભ મેળવવા માટે શ્રમયોગી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં કેટલા વર્ષથી નોંધાયેલ હોવા જોઈએ? 5 વર્ષ. ગુજરાતે વર્ષ 2027 સુધીમાં PM સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત ખાલી જગ્યા રહેણાંકીય રૂફટોપ સિસ્ટમ સ્થાપવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. તો જવાબ આવે 10 લાખ. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત યોજાયેલ શૌર્ય યાત્રામાં વિવિધ રાજ્યોના લોકનૃત્યો પૈકી ખાલી જગ્યા રાજ્યનું ગુડુમ બાજા નૃત્ય પણ ભજવાયું હતું. તો આ નૃત્ય મિત્રો મધ્યપ્રદેશનું છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર કચ્છ ખાતે વડાપ્રધાનશ્રીએ ભારત દ્વારા ખાલી જગ્યા દેશને ભેટમાં આપેલી 200 ગીર ગાયોએ ત્યાંની ગ્રામીણ અર્થવ્યવસ્થામાં આપેલ યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. તો જવાબ આવે મિત્રો રવાંડા. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025ની થીમ શું હતી? તેની થીમ હતી ભારત એક ગાથા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મનીના ચાન્સલર સાથે અમદાવાદના ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. મિત્રો હતા ફ્રેડરિક મોઇચ. રાજ્યના ખાલી જગ્યા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સાયબર હુમલાઓ સામે સજ્જ કરવા માટે 11 સભ્યોની કોર કમિટી અને 19 સભ્યોની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. તો મિત્રો ઉર્જા. રાજ્ય સરકારે ગ્રીન કવર વધારવાના હેતુથી ગુજરાતની કુલ કેટલી નદીઓના કિનારે વૃક્ષ ઉછેર ઝુંબેશ હાથ ધરવાનો નિર્ણય કર્યો? 185. રાજ્યની 34 જિલ્લા પંચાયતના પ્રમુખને જિલ્લાવાર 1 કરોડ વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો. 1 કરોડ આવશે. કચ્છ જિલ્લાનો રિજનલ વાઇબ્રન્ટ સમિટ પ્રોગ્રામ ક્યાં યોજાયો હતો? કચ્છના ગાંધીધામ ખાતે. તાજેતરમાં ગુજરાતના કયા અભયારણ્યમાં સતત વાઘ દેખાયાની હાજરીની પુષ્ટિ બાદ ગુજરાતને ફરીથી વાઘની હાજરી ધરાવતા રાજ્ય તરીકે ઔપચારિક માન્યતા આપવામાં આવી છે? રતનમહાલ અભયારણ્ય. ભારતીય કૃત્રિમ બુદ્ધિમત્તા સંશોધન સંગઠનની સ્થાપના કરનાર ભારતનું પ્રથમ રાજ્ય આપણું ગુજરાત બન્યું છે. નેક્સ્ટ,
નીચેના પૈકી કયું શહેર 87 લાખની વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં દેશનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બન્યું? સુરત. અમદાવાદ સિવિલ મેડિકલ કોલેજ ખાતે કિડની ડિસીઝ અને સંશોધન કેન્દ્ર સંસ્થાએ 1 વર્ષમાં 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કરીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. જવાબ 500. નેક્સ્ટ. સોમનાથ પર થયેલ પ્રથમ હુમલાને કેટલા વર્ષ પૂર્ણ થતાં અતૂટ આસ્થા ઉજવવા માટે સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન થયું હતું? 1000. કેમ કે સોમનાથ હુમલાનું જે છે ક્યારે થયું? 1026માં થયું હતું. આજે 2026 ચાલે છે, 1000 વર્ષ થયું એટલે 1000. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્સરની પ્રાથમિક સારવાર માટે કઈ વાનનું ઉદ્ઘાટન કર્યું હતું? આશા વાન. ગુજરાતમાં ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે 10 થી 20 જાન્યુઆરી 2026 દરમિયાન ગુજરાત સરકાર દ્વારા કયું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું? તો છે કરુણા અભિયાન, જે દર વર્ષે હાથ ધરવામાં આવતું હોય છે. નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત કેટલામી વખત બેસ્ટ પરફોર્મર સ્ટેટ બન્યું છે? 5મી વખત. તાજેતરમાં ખાલી જગ્યાના રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન થયું? અમદાવાદ. 26 જાન્યુઆરી 2026ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલી ભારતના પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાત તરફથી કયા ટેબ્લો અથવા ઝાંખીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું? તે છે સ્વતંત્રતા કા મંત્ર વંદે માતરમ. 26મી જાન્યુઆરી 2026ના રોજ ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી? ગુજરાતનો નવો જિલ્લો એવો વાવથરા. ભારતમાં વર્ષ 2026માં પદ્મ પુરસ્કાર કુલ કેટલા મહાનુભાવોની પસંદગી કરવામાં આવી? તો કે આ ગુજરાતનો કરંટ અફેરના પ્રશ્ન ના કહેવાય, પણ ભારતના આવા અમુક કરંટ અફેર છે જે ખાસ અગત્યના છે તે જોઈ લેવા. બરોબર. ટોટલ 131 લોકોને પદ્મ પુરસ્કારો આપવામાં આવ્યા છે. તેમાંથી પદ્મભૂષણ 5, પદ્મવિભૂષણ 5, પદ્મભૂષણ 13 અને પદ્મશ્રી 113. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના એક પણ વ્યક્તિને પદ્મવિભૂષણ પણ પ્રાપ્ત નથી થયો, પદ્મભૂષણ પણ પ્રાપ્ત નથી થયો, પદ્મશ્રી 5 છે. 113માંથી 5 ગુજરાત. કયા 5 ગુજરાતી છે? તો આમાં આપણને એ પણ પ્રશ્ન પૂછ્યો છે કે વર્ષ 2026માં ગુજરાતના કયા મહાનુભાવોને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે? 5 છે. 5 નામ આપી દીધા છે: અરવિંદ વૈદ, ધાર્મિકલાલ પંડ્યા, હાજીભાઈ કાસમભાઈ, રતિલાલ બોરીસાગર અને નિલેશ વિનોદચંદ્ર માંડેવાલા. આ 5 વ્યક્તિઓ આપેલ તમામ. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો પ્રારંભ કર્યો હતો. તેનો મુખ્ય મંત્ર શું છે? તો છે આત્મા ગામડાની અને સુવિધા શહેરની. ઓકે મિત્રો, ફક્ત તમે ગુજરાતના કરંટ અફેર પરચેસ કરવા માંગતા હો તો પણ તમે આ નંબર ઉપર મેસેજ કરી દેજો. ફક્ત ગુજરાતના કરંટ અફેર માત્ર તમે 49 રૂપિયામાં પરચેસ કરી શકશો. ગુજરાત સરકાર દ્વારા 2666 ગ્રામ પંચાયતો માટે કયા પ્રોજેક્ટ અંતર્ગત ₹663 કરોડના ખર્ચે નવા ભવનો મંજૂર કરાયા? તો જવાબ આવશે મિત્રો ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસ. ગુજરાતના કયા પોર્ટ ખાતે 1 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ કાર્યાન્વિત થયો છે? કંડલા. તાજેતરમાં છારી ઢંઢ સંરક્ષિત ક્ષેત્રનો રામસર સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે ક્યાં આવેલું છે? તો કચ્છ, ગુજરાત. આ જે છારી ઢંઢ સંરક્ષિત ક્ષેત્ર છે તે ગુજરાતની કેટલામી રામસર સાઇટ બની છે? 5મી બની છે. કેટલામી? 5મી. આના પહેલા વર્ષ 2012માં ગુજરાતની સૌપ્રથમ રામસર સાઇટ એવી નળ સરોવર સૌથી મોટી પણ આવે. ચાલો. તાજેતરમાં દેવની મોરી ખાતેથી મળી આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને કયા દેશમાં વિશિષ્ટ પ્રદર્શન માટે લઈ જવામાં આવ્યા હતા? શ્રીલંકા. ગુજરાતમાં મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે જૂનાગઢ ખાતે નીકળતી દિગંબર સાધુઓની રેવડી ભવનાથ મંદિરના કયા પૌરાણિક કુંડમાં સ્નાન કરે છે? મૃગી કુંડ. સુજલામ સુફલામ જળ અભિયાનનો મુખ્ય હેતુ શું છે? તો કે ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવા અને વરસાદી પાણીનો સંગ્રહ કરવો. ગુજરાત બજેટ 2026-27માં વર્ષ 2026ને કયા વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે? પ્રવાસન વર્ષ. તાજેતરમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોની નિયુક્તિ કરવામાં આવેલી છે?
સંદીપ સાંગલેની. માઇક્રોન ટેકનોલોજી દ્વારા ભારતના પ્રથમ એડવાન્સ મેમરી એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ પ્લાન્ટની કામગીરી કયા સ્તરે શરૂ કરવામાં આવી છે? સાણંદ ખાતે. સેમિકન્ડક્ટર ઉત્પાદનમાં એટીએમપી શબ્દ તાજેતરમાં સમાચારમાં હતો. તો એટીએમપી શબ્દનું પૂરું નામ શું છે? તો એ ફોર એસેમ્બલી, ટી ફોર ટેસ્ટિંગ, પી ફોર માર્કિંગ અને પી ફોર પેકિંગ. ઓપ્શન ડી રાઈટ આન્સર રહેશે. તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષા માટે વર્ષ 2024ના યુવા ગૌરવ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી? અજય સોની. કેન્દ્રીય બજેટ 2026ના મુખ્ય ઉદ્દેશ્યો કર્તવ્યો કયા છે? તો આર્થિક વિકાસને વેગ આપવો, જનશક્તિનું કેપેસિટી બિલ્ડિંગ અને ભાગીદારી, કૃષિ, ગ્રામીણ અને સર્વગ્રાહી વિકાસ આ તમામ આવશે. ચાલો. ખાલી જગ્યાના પ્રસિદ્ધ ઢોલકવાદક હાજીભાઈ કાસમભાઈ મીરને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવાનું જાહેર થતાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેઓનું સન્માન કર્યું હતું. તો હાજીભાઈ જે છે એ જૂનાગઢના છે. ગીર અને સમગ્ર સૌરાષ્ટ્રના સિંહોની વસાહત વિસ્તારમાં વર્ષ 2025ની વસ્તી ગણતરી મુજબ સિંહોની સંખ્યા કેટલી છે? 891 છે. મુખ્યમંત્રીશ્રીએ નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલ નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશન પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું? જૂનાગઢ. આંગણવાડીઓના 3 થી 6 વર્ષના બાળકો માટે તૈયાર કરવામાં આવેલ નવીન પૂર્વ પ્રાથમિક અભ્યાસક્રમનું નામ શું છે? આધારશિલા. દેશની કુલ પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો કેટલા ટકા છે? 64% છે. નવસારી ખાતે ઉત્પાદન કરવામાં આવતા અમલસાડીના ચીકુને જીઆઈ ટેગ મળ્યો છે. ચીકુ. કચ્છની દેશી ખારેકને પણ મિત્રો તાજેતરમાં જે છે તે જીઆઈ ટેગ મળ્યો છે. આ પણ અગત્યનું રહેશે. કેન્દ્રીય બજેટ 2026માં ગુજરાતના કયા 2 સ્તરોનો પુરાતત્વીય વિરાસત ક્લસ્ટર ટુરિઝમ ડેવલપમેન્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે? લોથલ અને ધોરાવીર. વંદે માતરમ ગીતની 150મી જયંતિ નિમિત્તે યોજાયેલી કોસ્ટલ સાયક્લોથોન 2026 ગુજરાતમાં કયા સ્તરે શરૂ થઈ હતી? લખપત, કચ્છ. ગુજરાત બજેટ 2026-27 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું? તો ગુજરાતના નાણામંત્રી એવા કનુભાઈ દેસાઈ દ્વારા. મિત્રો આ હતા ગુજરાત કંડક્ટર માટે ગુજરાતના કરંટ અફેર્સ. બરોબર. તો કંડક્ટર માટેનું મોસ્ટ આઈએમપી મટીરિયલ મેળવવા માટે આ નંબર પર સંપર્ક કરી લેજો. ફક્ત ગુજરાતના છેલ્લા 6 મહિનાના કરંટ અફેર્સ જોતું હોય તમારે તો પણ માત્ર તમે 49 રૂપિયામાં પરચેસ કરી શકશો. બરાબર. તો એના માટે પણ આ નંબર ઉપર તમે 49 રૂપિયાનું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી દેજો. સંપૂર્ણ પીડીએફ મેળવવું હોય તો 99 રૂપિયા થશે. તો ફરીથી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.